વડોદરાની MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં સીટ વધારવાના બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં FY BAના ક્લાસ શરૂ થઈ ગયા છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જગ્યા મળી નથી. જે બાબતે BVM ગ્રુપ દ્વારા તીર્થ સોલંકીની આગેવાની હેઠળ આજરોજ આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પના ગલવીને આવેદનપત્ર આપીને સૂત્રોચ્ચારો સાથે રજૂઆત કરવામાં આવી હતી કે જલ્દીમાં જલ્દી હોસ્ટેલમાં સીટ વધારવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ના પડે. ફેકલ્ટી ઓફ આર્ટ્સની અંદર એડમિશન થઈ ગયા, ક્લાસીસ પણ શરૂ થઈ ગયા છે, પરંતુ જે આઉટ ઓફ વડોદરાના જે વિદ્યાર્થીઓ છે, ગુજરાત બહારના જે વિદ્યાર્થીઓ છે, તેઓને હજુ તક હોસ્ટેલમાં અલાઉમેન્ટ નથી મળ્યું. તેના સંદર્ભમાં અમે ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન મેડમને રજૂઆત કરવામાં આવી અને ડીન મેડમ દ્વારા અમને જણાવવામાં આવ્યું છે કે સીટ વધારવામાં આવશે તેવી અમને આશા વ્યક્ત કરવામાં આવી છે. જેટલા પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં છે તેઓની માટે સીટ મળશે, તેઓને ચિંતા કરવાની જરૂર નથી. આજે BVM ગ્રુપ દ્વારા તેવા તમામ વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવવામાં આવ્યો. તીર્થ સોલંકી, MSc સ્ટુડન્ટ લીડર, BVM ગ્રુપ.